એ સાઈડમાં જો તો લારી તમારે ક્યાં જાવ છો? શેરીમાં જઈએ છીએ. હે શેરીમાં જઈએ આટો. શેરીમાં? હા. શું નામ તમારું? જોશનાબેન. જોશનાબેન. શું કામ કરો આજ વાસણનું? આજ કરીએ વાસણ. અને આ જૂના કપડા વેચવાના? કપડા વેચીએ. મોવામાં આવું બધું બહુ કામ કરે ને બધા? હા બહુ કરે છે. જૂના કપડા વેચીને નવું વાસણ આપે ને એવું બધું. હા એવું જ કરે. કેટલા સમયથી આ કામ કરો? આ તો 25 વર્ષથી કરીએ છીએ. 20-25 વર્ષથી. બરોબર છે ને. આ લારી તમારી ઘરની છે કે ભાડેથી લીધી? ભાડેથી છે. શું ભાડું આપો? 20 રૂપિયા ભાડું આપો. 20 રૂપિયા. આ તમારી દીકરી છે? મારી દીકરી છે. અચ્છા. પરિવારમાં કોણ કોણ છે? 4 દીકરી છે મારે. 4 દીકરી? 4 દીકરી છે. ઘરવાળા છે ગુજરી ગયા. છોકરો હતો ગુજરી ગયો. ઘરવાળા તમારા ગુજરી ગયા? હા. કેટલો સમય થયો? એને 5-6 વર્ષ થઈ ગયા. હું બીમાર હતા કઈ? નહીં, હુમલો આવી ગયો હતો. અચ્છા. પછી દીકરો? દીકરો એને બીમાર હતો. મેટ હતો છોકરો મારો. દીકરો બીમાર હતો? હા બીમાર હતો. મેટ ગાંડા જેવો હતો. અચ્છા. અને આ દીકરી તમારા કેટલી? 4 દીકરી. અચ્છા. 4 દીકરી. અને ઈ બાકીની 3 દીકરી ક્યાં છે? 2 દીકરીને પૈણાવી દીધી ને 2 છે. અચ્છા. તો તમારા ઘરનું મકાન રહેવા છે કે ભાડેથી? ઝૂંપડું છે મારો. ઝૂંપડું છે? ઝૂંપડું છે. ઝૂંપડામાં પાણી ગળી જાય છે બધું. વરસાદની સીઝન? વરસાદની સીઝન હેરાન થઈ ગયા. તો તમારા આમાં કેટલા તમને મળી જાય રોજે? મેં 100-150 રૂપિયા મળી જાય. 100-150 માં ઘર હાલી જાય તમારું? કઈ હાલતું નથી તો પરાણે હલાડવું પડે. પરાણે હલાવો છો? હા. હું તમારી શું મદદ કરી શકું જોશનાબેન? મદદ કરો. લારી બારી મને મળી જાય. લારી? હા. લારી નવી બનાવી છે? નવી બનાવી છે. આનું 20 રૂપિયા ભાડું ભરો? હા 20 રૂપિયા. અને આવી રીતના રોડ ઉપર તમે ફેરીમાં નીકળી જાવ રોજે? રોજે નીકળી છે. અચ્છા. રોજે. તમે માં દીકરી? હા માં દીકરી બે. બરોબર. ને બાકીની 1 દીકરી ઘરે છે ને 2 દીકરી હારે છે? બે હારે છે. અચ્છા. કાંઈ વાંધો નહીં. દોસ્તો આપણને રસ્તામાં જોશનાબેન મળી ગયા એટલે મેં કીધું આપણી ગાડી ઊભી રાખીએ અને એની ઘરની પરિસ્થિતિ શું છે આપણે પૂછીએ એને. પણ ઘરની પરિસ્થિતિમાં એને 4 દીકરી છે અને પોતે એકલા મહેનત મજૂરી કરે આ દીકરીને લઈ અને રોડ રસ્તા ઉપર જૂના કપડાં વેચી અને નવું વાસણ આપે એવી મહેનત કરે. 100-150 રૂપિયા મળી જાય એમાં એનું ઘરનું ગુજરાન કરે. તો એની ઈચ્છા એવી છે કે તમે મને નવી લારી બનાવી આપો. બરોબર છે? તો આપણે જોશનાબેન તમને નવી લારી તો બનાવી આપશું. હા. તો તમે ખુશ થઈ જશો? હા રાજી થઈ જઈશું. તો તમારે 20 રૂપિયા ભાડું નહીં ભરવું પડે? ભરવું નહીં પડે. તો મને કેટલી જોડી કપડા આપશો તમે? જે જોયે લઈ લેજો. એવું? નવી લારીમાં? હા નવી લારીમાં. અચ્છા. કાંઈ વાંધો નહીં. તમે ચિંતા નહીં કરો. અમે તમારી જેવા છે ને હા. રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય એને કાયમ માટે રોજગાર આલે એવું કઈ અમે સગવડતા કરી દઈએ. બરોબર? તો આપણે દુકાને જઈશું. બરોબર? હા. તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ જોશનાબેનની ભાડેથી લારી છે અને જૂના કપડાં વેચી અને એનું ગુજરાન કરે છે. તો આપણે દુકાન બાજુ જઈએ હવે ધીમે ધીમે અને એમને નવી લારી અપાવવાની કોશિશ કરી. તો તારું નામ શું છે બેટા? અહીંયા ગાયત્રી. તું અહીંયા તાર મમ્મી હારે કપડા વેચવા નીકળી જાય? હા. તો પછી આમાં તું શું મહેનત કરાવ તાર મમ્મીને? કપડા વેચાવ. અચ્છા. તાર મમ્મી ઘરે ગયા હોય તો એને જમવાનું પછી ક્યારે તમારે? સાંજે. સવારે કેટલા વાગે આવી જાવ તમે? સવારે વહેલા 8 વાગે આવી જાવ. 8 વાગે. પછી બપોરના નહીં જમવાનું? બપોર નહીં જમતા. અહીંથી ક્યારે નીકળી જાવ તમે લારી લઈને ઘરે? પાછા 4-5 વાગે નીકળી. 4-5 ત્યારે જ જમવાનું? જમવાનું એ રાંધીએ કરીએ પછી જમવાનું. અચ્છા. તો ગાયત્રી આપણે નવી લારી લેવા જઈશું? હા. પાક્કું? પાક્કું. પાક્કું. પછી તાર મમ્મીને મદદ કરાવજો. હા. દોસ્તો જોશનાબેનને 4 દીકરી 2 દીકરી હારે અને 1 નાની દીકરી આપણી હારે છે અને 1 દીકરી એને ઘરે છે. તો આવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય એ લોકોને આપણે કાયમ માટે સપોર્ટ રૂપી બનતા હોય તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અમે જઈએ છીએ દુકાને. દોસ્તો તમે પણ આવી કોઈને સહારા રૂપી બનવા માંગતા હો તો એક નવી લારીનો 8,300 રૂપિયા જેવો ખર્ચો થાય. તો આ લોકો એના પગ ઉપર કાયમ માટે ઊભા રહે. ભીખ એને ન માંગવી પડે અને એમાં એનું ગુજરાન હાલ્યા કરે. કોઈને સપોર્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર મારા હેલ્પલાઇન નંબર છે, કોન્ટેક્ટ નંબર છે. તો જરૂરથી આવા કોઈ નાના માણસની મદદ કરજો. હવે અમે જઈએ છીએ દુકાને અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
દીપકભાઈ, આ જ્યોત્સનાબેનની ભાડેથી લારી છે બરોબર, આપણે એકદમ નવી બનાવી દેવાની છે આખી, ટાયરથી લઈને ચાપડી સુધી બધું. તો કેટલો ટાઈમ લાગશે અંદાજે? કલાક જેવું કલાક જેવું ને? તો કલાક જેવું લાગશે તો તમારી લારી છે ને વચ્ચે ડિવાઈડર વચ્ચે મૂકી દો બરોબર. તો કલાક જેવું થાય છે. હા, ત્યાં સુધી તમે આરામ કરો નહીં. હા હા હા, તો આપણે કામ કરી દઈશું બરોબર ને દીપક? મહુવાની એકમાત્ર દુકાન જે ભાઈ આપણે લારીનું કામ ફિટિંગ શરૂ કરી દીધું છે, વિશ્વકર્મા વુડ વર્કર્સ. દીપકભાઈનું કામ બહુ સરસ છે. અહીંથી ઘણા બધા લોકો લારી લઈ જાય અને ધીમે ધીમે આ લારીનું કામ શરૂ થઈ ગયું. થોડીક વારમાં હમણાં તૈયાર થઈ જાય છે. તો દોસ્તો બના રહેજો વિડીયોની અંદર. નીચેનું તો બધું એકદમ કમ્પ્લીટ ને? હવે આ ચાબડી ફિટ કરવાની. હા, અચ્છા, 8 બોલ જ લગાડવાના છે. તો આપણી લારી તૈયાર થવા આવી છે. આપણી લારી થઈ ગઈ છે એકદમ તૈયાર. ભાઈ, ઓલા બેન ને અવાજ કરો તો. ઓ બેન, આ લારી છે ને ઓલી સાઈડમાં લઈ જાઓ એટલે અહીંયા કોઈ નડે નહીં. થોડી વકારો આમે ગેપમાં કાઢી નાખો. આમ વૈયા જાઓ અમે આ ગેપમાં કાઢી મૂકો, પછી આપણે કપડાં રાખી દઈએ. તો જ્યોત્સનાબેન, આ લારી બનાવી તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું. હવે હું તમારા ઘરે આવું તો ચા પાણી પાછો કે? પીવડાવીશું. પાકું? હા, પાકું. ગાયત્રી, કેવું લાગ્યું તને? સારું લાગ્યું. સારું લાગ્યું ને બેટા? હવે આમાં છે ને તમારે જૂની લારી હતી ને હા, એ તમારે ભાડેથી ભાડું નહીં ભરવું પડે, અને આ તમારે ગમે ત્યાં લઈ જવી છે ને હા. તમને હેલું પડશે, અનુકૂળતા આવશે બરોબર ને? સારું. આટલો તમારા રૂડા પ્રતાપ કહેવાય. માતાજી તમને હો વરાના કરે, તમારા બાલ બચ્ચાની રક્ષા કરે, એવી દુઆ કરી. આમાં જોવો, ના ના, મારું છોકરી વાળું ઘર છે તો આટલું રાખો તો સારું કહેવાય. ભગવાન દેવ. જ્યોત્સનાબેન ને દોસ્તો 4 દીકરી છે અને પોતે વિધવા છે. તો રોડ ઉપર મહેનત મજૂરી કરે. આપણને એવી ઈચ્છા થાય કે આ લોકો એના પગ ઉપર કાયમ માટે ઊભા રહે અને પોતાનું એમાં ગુજરાન કર્યા કરે, તો એને કોઈ પાસે કઈ લાંબો હાથ કરવો પડે નહીં, એને ભીખ માગવી ન પડે. તો જ્યોત્સનાબેન, આ જેને તમને આપી છે એને હું તમે આશીર્વાદ આપશો? માતાજી એમનો હો વરાના કરે, બાલ બચ્ચા એમની રક્ષા કરે માતાજી. તો અમારી ટીમ છે ને પીએમ કલસરિયા, એના તરફથી તમને સહયોગ કર્યો. હા, માતાજી બધાનો હો વરાના કરે, રક્ષા કરે, એમને કઈ માતાજી કઈ ન થવા દે. બસ એવી દુઆ કરે. તો દોસ્તો, આવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા લોકો હોય એને આપણે કાયમ માટે સપોર્ટ કરતા રહી. તમે પણ સપોર્ટ કરવા માંગતા હો તો આવા તો ઘણા બધા વિધવા બહેનો હોય જે રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય, તો આપણે એનો સહારો બની અને એને સહયોગ કરી. બને એટલો વિડીયોને દોસ્તો શેર કરજો. તમારા સાથ અને સહકારની અપેક્ષા. કપડા છે ને તમારા જૂની લારીમાં એ આમાં મૂકી દઈએ બરોબર છે? તો તમે લારી જાય લઈ આવો બરોબર ને? હાલો, હું તમને મદદ કરાવું. હા, બસ લ્યો, અહીંયા રાખ, આમાં મૂકી દો. ઓલા આમથી રાખી દો. આ લઈ લો બધું, આ લઈ લો. હવે આ લારીને શું કરશો તમે? અને પાછી દઈ દઈશું. એનું ભાડું બચી જશે મારા. આવી ગયું બરોબર છે, ભાડું બચી. અત્યારે આપો તો ભાડું ન લે? અત્યારે નહીં લેતા. તો દોસ્તો, આવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા રહી. તમે પણ સાથ સહકાર આપો. બને એટલો વિડીયોને શેર કરજો. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.